સાહેબ મને કમર બહુ દુખાતો 4-5 ડૉક્ટરને બતાવ્યું પણ કાંઈ ફેર પડ્યો નહીં ક્યાંય. કેટલા સમયથી દુખતો હતો? 2 વર્ષ થયા. 2 વર્ષથી. શું થતું? શું કમર દુખતો? કમર એટલે પાછળના ભાગમાં છે ને હોજો ચડી ગઈ ને આખો પગ મને દુખવો. આખો પગ દુખતો? હા. ક્યારે દુખતો વધારે? શું કરતા ત્યારે? ડ્રાઇવિંગ કરતા અહીંયા ટ્રેક્ટર રાખતા, બાઇક આખી તોય દુખે. આખો પગ દુખે? આખો પગ દુખે. પછી કેવી રીતે મટે? પછી થોડું દવાઈ ખાઈ તો સારું રહીએ. પછી પાછું હતું એમને મટતો તો નહીં જ? મળતો જ નહીં જ. આવું 2 વર્ષથી 2 વર્ષથી દવા કન્ટિન્યુ. પીવો એટલે રાહત થઈ જાય? હા. પછી હતું એમને પાછું? પછી એનું થઈ જાય. પછી તમારા વિડીયો જોઈને પછી અહીંયા આવ્યો. અહીંયા આવી મને ઘણો ફરક પડી ગયો. અત્યારે હાવ રેડી થઈ ગયો. અત્યારે મજા આવી ગઈ? અત્યારે મળી થઈ ગઈ હાવ. અત્યારે ડ્રાઇવિંગ કરો તો દુખે છે? નહીં, જરાય નહીં. ડ્રાઇવિંગમાં નથી દુખતું? ના, મેઇન ના. તમને તકલીફ ઊભું રહેવામાં અને ડ્રાઇવિંગમાં બેમાં તકલીફ હતી. હા. તમારો કેસ સમજીએ ને તો તમને ચોથા અને 5મા મણકામાં પ્રોટ્રુઝન હતું. પ્રોટ્રુઝન એટલે ગાદી ખસી ગઈ. હા. ગાદી ખસી ગઈ અને એ કેવી રીતનું હોય? આવી રીતના મણકા હોય, વચ્ચે ગાદી હોય. એ 2 મણકા છે ને દબાય ને એટલે ગાદી બહાર આવે. બાજુમાં નસ હોય, એ નસ ઉપર દબાણ આવે ને એટલે એ નસ આખા પગમાં જતી હોય અને એના કારણે પગ દુખે. તકલીફ ચોથા અને 5મા મણકામાં કમરમાં છે. કમરમાં. એના કારણે આખો પગ દુખે. હા. આને અમારી ભાષામાં સાયટિકા કહેવાય. થઈ ગઈ કાકા. મોટાભાગે કેવું હોય, ડ્રાઇવિંગ કરતા હોય કે બેઠાડું જીવન હોય કે બેઠા જે વધારે કરતા હોય ને એને છે ને આમ વાંકા બેવાનું ટેવ. હા. હું આખો એટલે એ વાંકા બેસે ને એટલે વધારે મણકા દબાય, એટલે વધારે દબાય, આમ દબાય એટલે ગાદી બહાર આવે એટલે તકલીફ થાય. મોટાભાગે આમ સીધા બેસે, ટટ્ટાર બેસે તો એની ઉપર દબાણ ઓછું આવે કારણ કે બધો વજન છે ને સ્નાયુ ઉપર જતો હોય. હા. એટલે આ સારું રહે. મેઇન વસ્તુ એ છે કે તમને જે તકલીફ છે ને એ તકલીફમાં જો આમનોમ રહે ને તો ડૉક્ટર ઓપરેશન કરવાનું કે. હા. બરાબર. એટલે એના બદલે થોડીક લાઈફસ્ટાઈલ બદલાવો અને થોડીક જો આપણી કસરત કરીએ ને આપણી સારવાર કરીએ તો ઓપરેશન કરવું ના પડે. હા. અત્યારે આપણે સારવાર કરી તો તમને ઘણો ફાયદો થઈ ગયો છે. હા, 0-0 થઈ ગયો બરાબર, અત્યારે. 0-0 થઈ ગયો. તો હવે તમે થોડીક લાઈફસ્ટાઈલ બદલાવો અને કસરત જે શીખવાડી છે ચાલુ રાખો હા. તો કોઈ દિવસ કાંઈ ન થાય. કસરત બંધ કરો અને પાછું હતું એમનું કરી નાખો તો બધું જેમ આવે એમ થાય. હા. ધ્યાન શું રાખવાનું? મેઇન વસ્તુ એ છે કમર સીધી રાખવાની, કસરત કરવાની, કમરના સ્નાયુ મજબૂત થાય એવું કરવાનું. આવું બધું કરો અને સીધા બેસો. વાંકા ના બેસતા સીધા બેસો તો કોઈ દિવસ કાંઈ ન થાય. પણ પાછા વાંકા બેસવા માંડ્યા, વજન ઉપાડવા માંડ્યા અને શું કહેવાય કસરત બંધ કરી દીધી તો કે બાકી મજા આવી ગઈ. મજામાં. મેઇન વસ્તુ એ છે કે ભાઈને જે તકલીફ છે એ તકલીફ દવા વગર, ઇન્જેક્શન વગર કે ઓપરેશન વગર મટે છે ને આ બહુ મોટી વાત છે. હા. બરાબર ને? આપણે અહીંથી કોઈ દવા આપી નહીં, જરાય નહીં. કોઈ વસ્તુ નહીં. નહીંતર આમાં ઇન્જેક્શન આપવાનું થાય, દવા આપવાની થાય અને તોય જો ના મટે તો પછી ઓપરેશન કરાવવું પડે. બરાબર ને? આપણે MRI પ્રમાણે તો ચોથા અને 5મામાં જે ગાદી ખસી ગઈ હતી જો થોડીક વધારે ખસે એટલે ઓપરેશન કરવું પડે. હા. બાકી એટલું બધું નથી ખસી હજી કે તમારે ઓપરેશન કરવું પડે. પણ મેઇન વસ્તુ એ છે કે ભાઈને જે તકલીફ છે ડ્રાઇવિંગને કારણે, ડ્રાઇવિંગ થાય ત્યારે બહુ દુખે એવી બહુ બધાને તકલીફ છે અને એ તકલીફ બધાય સહન કરતા હોઈએ એના બદલે આવી જો તકલીફ હોય તો આવી બોન સેટિંગ એટલે કે કાયરોપ્રેક્ટિકની જે સારવાર પદ્ધતિ છે એ સારવાર પદ્ધતિ અપનાવી શકાય અને ખોટી દવા, ઇન્જેક્શન કે ઓપરેશનથી બચી શકાય છે. એ ભાઈ આપણું ઉદાહરણ છે. બરાબર ને? હા. કોઈ જાતની દવા કે ઇન્જેક્શન વગર હા, રેડી થઈ ગઈ. રેડી થઈ જાય. હા. એટલે થઈ શકે છે. મેઇન વસ્તુ એ છે. એટલે આ જે પદ્ધતિ છે કાયરોપ્રેક્ટિક કે બોન સેટિંગની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં કોઈ પણ જાતની દવાનો ઉપયોગ થતો નથી અને કોઈ જાતની તકલીફ નથી વધારે. મેઇન વસ્તુ એ છે કે શરીરને આડઅસર વગર, શરીરને નુકસાન વગર આ મટી શકે છે. હા, બરાબર છે? સગા અહીંયા આવ્યા જેવું છે. એવા જેવું છે. હા. બાકી મજા આવે. મજા આવી ગઈ. બધા સ્ટાફ એમ લાગે સર્કસ જેવું છે. હા. દવાખાના જેવું લાગે ને. બધા એક સરખા ટી-શર્ટ પહેરીને હા. તમારે સારું. બીજું કંઈ કહેવાનું હોય તો કહો. હા, થેન્ક યુ. થેન્ક યુ. ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
પડખું ફરીને આડા સુઈ જાઉં પિયુષભાઈ. ઢીલું રાખો. હવે રેડી. આમ ફરી છે. સીધા સુઈ જાઓ. આવતો ભાઈ. પેટ ઉપર હાથ રાખો. પગ વાળો પહેલાં, કમર ઊંચી કરો, પગ સીધા કરી નાખો. શરીર ઢીલું રાખો. હવે રેડી.